આણંદ મહાનગરપાલિકા હેઠળ આવતા મોગરી ગામ ખાતે પાણીની ટાંકીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આણંદ વિધાનસભામાં વિકાસના કાર્યો ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને તેવામાં નવી બનેલી આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કાર્યોને વેગ આપવામાં આવ્યો છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા હેઠળના મોગરી ગામ ખાતે પ્રજાકીય સુવિધા વધે તે માટે થઈને 8 લાખ લીટર સંગ્રહવાળી પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ટાંકી 140 લાખના ખર્ચે બનાવવામાં આવશે. ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોગરી ગામમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે 104 લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇનનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને પગલે સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી છવાઈ હતી. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાથી અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત વિકાસના પથે આગળ વધી રહ્યું છે. આણંદ વિધાનસભામાં સતત વિકાસના કાર્યો થતા રહે છે. કરમસદ આણંદ મહાનગરપાલિકામાં આજે અમારું આ મોગરી ગામ જ્યારે ભર્યું છે ત્યારે મોગરી ગામમાં પ્રજાકીય સુવિધાઓ વધે એ હેતુસર આજે 8 લાખ લીટર પાણીની ટાંકી 20 મીટરની હાઇટ અને 140 લાખના માતબર ખર્ચે આ નવી પાણીની ટાંકીનું અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે. સાથે જીટોડિયા ગામ અને મોગરી ગામનું વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કે જે મોગરી પાસેથી જે કાસ પસાર થાય છે તેમાં જીટોડિયા તળાવનું ઓવરફ્લો થયેલું પાણી અને મોગરી ગામમાં વરસાદમાં જ્યારે પાણી ભરાય એ સંજોગોમાં પાણીનો ઝડપથી નિકાલ થઈ જાય તે માટે 104 લાખના ખર્ચે એ સ્ટ્રોમ વોટર લાઇનનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે. ગામના નાના અમારા કાર્યકરોની માગણીના આધારે ધારાસભ્ય ફંડમાંથી પણ લગભગ 10 લાખના કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે મોગરી ગામના સૌ પ્રજાજનોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું તથા ભવિષ્યમાં આવા ને આવા કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત કરતી રહેશે એવી અમે ખાતરી પણ આપીએ છીએ. આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો નિર્વાણ દિન છે. તે નિમિત્તે હું શ્રદ્ધાંજલિ તેમને પાઠવું છું અને તેઓના બતાવેલા એકાત્મવાદના રસ્તે આપણે સૌ ચાલીએ તેવી પ્રાર્થના પણ કરું છું.